अस्सलामुअलैकुम रहमतुल्लाहि वबरकातुहू। सलामती हो तुम पर और अल्लाह की रहमत हो और उसकी बरकत हो। ધોરણ 12 અરબી વિષયમાં આજે આપણે પાઠ નંબર 15 તાસીરુસ સુહબતી એનો અભ્યાસ કરીએ। તાસીરુસ સુહબતી સંગ તેવો રંગ। તાસીરુસ સુહબતીનો મિનિંગ થાય છે સંગ તેવો રંગ। એમાં વિભાગ નંબર 1 बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। शुरू अल्लाह के नाम से जो बड़ा मेहरबान निहायत रहम वाला है। તાસીરુસ સુહબતી પાઠ નંબર 15। વિદ્યાર્થી મિત્રો, આ પાઠ તમારું આઈએમપી છે, એમનો ભાષાંતર બોર્ડમાં પૂછાશે। આ પાઠનો ભાષાંતર બોર્ડમાં પૂછાશે એટલા માટે ધ્યાનથી જોજો તમે। તાસીરુનો મિનિંગ થાય છે રંગ, સુહબતીનો મિનિંગ થાય છે સંગ, સોહબત સંગત। પાઠનું નામ છે અમારો સંગ તેવો રંગ, બરાબર, સંગ તેવો રંગ। પાઠમાં ફકરા નંબર 1 એમનો પહેલો વાક્યો યુઝ કર અન્ના રજુલન। યુઝ કર કહેવાય છે, યુઝ કર એટલે જિક્ર કરાય છે, કહેવાય છે। અન્ના રજુલન, અન્નાનો મિનિંગ થાય છે કે, રજુલન એક માણસ, રજુલન એટલે એક માણસ, એક વ્યક્તિ। યુઝ કર અન્ના રજુલન કહેવાય છે કે એક માણસે, જો પહેલા વાક્ય કહેવાય છે કે એક માણસે, બરાબર। અડધો પછી આહદા લીલ હાકિમી કસરન મુમતાઝન। આહદા એટલે ભેટમાં આપ્યું, આહદા એટલે હદિયા દિયા, ગિફ્ટ દિયા, ભેટ દી। લીલ હાકિમી રાજાને, હાકિમ એટલે રાજા, હાકિમ એટલે રાજા। શકરન એક બાજ પક્ષી, શકરનનો મિનિંગ થાય છે બાજ પક્ષી, બાજ પરિંદા। મુમતાઝન જુદી જાતનો, બાજ પક્ષી હતો પણ જુદી જાતનો હતો, બરાબર। જો આહદા ભેટમાં આપ્યું, આપણે કહેતા ને હદિયા દિયા, એટલે આહદા ભેટમાં આપ્યું। લીલ હાકિમી રાજાને, શકરન બાજ પક્ષી, મુમતાઝન જુદી જાતનો। રાજાને એક જુદી જાતનું બાજ પક્ષી ભેટમાં આપ્યું, બરાબર। કહેવાય છે કે એક માણસે રાજાને બાજ પક્ષી ભેટમાં આપ્યું। ફફરિહલ હાકિમુ બિહી કસીરન। ફફરિહા ખુશ થયો, અલ હાકિમુ રાજા, બિહી તેનાથી, કસીરન ખૂબ, કસીરનનો મિનિંગ થાય છે ખૂબ। જો ફફરિહાનો મિનિંગ થાય છે खुश થયો। फरहत नाम भी होता है, फरीहा नाम भी होता है, फरहीन नाम होता है, फरीहाથી ફરીન, ફરહત બધા નામ છે। રાજા તેનાથી ખૂબ ખુશ થયો, ફફરિહા ખુશ થયો, અલ હાકિમુ રાજા, બિહી તેનાથી, કસીરન ખૂબ, રાજા તેનાથી ખૂબ ખુશ થયો। વસઅલા વઝીરહુ અન રાઈહી ફીહી। વસઅલા અને માંગ્યું, સઅલા એટલે સવાલ કર્યું, પ્રશ્ન પૂછ્યું, અને માંગ્યું। વઝીરહુ તેણે મંત્રી પાસેથી, વઝીર એટલે મંત્રી, બરાબર। અન રાઈહી સલાહ, રાય એટલે રાય લેના, સલાહ લેના, સલાહ। ફીહી તેના વિશે, આ બાજ પક્ષી વિશે સલાહ માંગી, બરાબર। અને તેણે મંત્રી પાસેથી તેના વિશે અભિપ્રાય એટલે સલાહ માંગ્યું। કોને? રાજાએ મંત્રી પાસેથી સલાહ માંગી કે આ પક્ષી છે એનું શું કરીએ। ફકાલા તરબ્બા મઅદ્દજાજી।
ફકાલા તો તેણે કહ્યું. કોણ? વઝીર. કોસમાં લખવા તો લખજો કે વઝીરે કહ્યું અથવા તો પછી તેણે કહ્યું. ફતરબ્બા તેણે ઉછેર કર્યો છે. મઆ સાથે અદ્દજાજી મરઘી. બરાબર, તેને मर्गी સાથે उछेर કર્યું છે. या मर्गी जितने भी मुर्गियाँ थी उनके साथ वो अजीब किस्म के बाज पक्षी को उसने क्या किया? रख दिया. किसने? वजीर ने, है ने. तो तेणे કહ્યું, વઝીરે કહ્યું કે તેણે તેનો મરઘી સાથે ઉછેર કર્યો છે. બરાબર, મરઘી સાથે ઉછેર કર્યો છે. ફતઅજ્જબલ હાકિમુ મિન કલામિલ વઝીરી. ફતઅજ્જબા આશ્ચર્ય થયું. ફતઅજ્જબા તાજ્જુબમાં પડી ગયો, આશ્ચર્ય થયો. અલ હાકિમ રાજાને. મિન કલામી વાત માટે. મિનનો મિનિંગ થી થાય છે, અહીંયા માટે કરીએ અમે. કલામાં વાત, કલામ એટલે વાત. અલ વઝીરી મંત્રીની. બરાબર, જો રાજાને મંત્રીની વાત માટે આશ્ચર્ય થયું. રાજાએ શું કર્યું? આશ્ચર્યમાં પડી ગયો. એમને આશ્ચર્ય થયું કે મંત્રી શું કહે છે કે મરઘી સાથે ઉછેર કર્યું એમનો. જઝાકલ્લાહુ ખૈર. વિદ્યાર્થી મિત્રો, તમારો આ પાઠ આઈએમપી છે અને તમે ધ્યાનથી નોટમાં લખજો અને બધાની નોટ ચેક કરવાની છે. બરાબર, ઇન્ટરનલ માર્ક્સ આપવાનું છે એટલા માટે. હો ગયા મમ્મી, હો ગયા. અસલામ